નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભુજમાં સસ્તું સોનું અને રૂપિયા ડબલ કરવાની લોભામણી ઓફર આપી ફેસબુક મારફતે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા બે શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા છે. આરોપી ઇમરાન ઉર્ફે નિલભા કાસમ સુમરાએ વિજય પટેલ નામથી ખોટી ફેસબુક આઈડી બનાવી 5 લાખના 15 લાખ રૂપિયા હેન્ડ ટુ હેન્ડ આપવાની પોસ્ટ મૂકી હતી, જ્યારે મોસીમ કરીમ સુમરાએ હાર્દિક પટેલ નામની ખોટી આઈડી બનાવી 1 લાખના 5 લાખ રૂપિયા અને સસ્તું સોનું આપવાની લાલચ આપી હતી. બાતમીના આધારે ભુજ એલસીબી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે એલસીબીને ભુજની ટીમને બાતમી મળેલ હતી કે મોહસિન સુમરા અને ઇમરાન સુમરા નામના વ્યક્તિઓ છે, જે લોકો પોતાના ફેસબુક આઈડી પરથી 1 લાખથી 5 લાખ કરિયાપાની નકલી નોટોની અને ગોલ્ડના બિસ્કિટની જાહેરાત એ લોકો ફેસબુક આઈડી પરથી કરે છે અને એ લોકોની છેતરવાની ફિરાકમાં છે. આ બાતમી મળતા એલસીબી ટીમ દ્વારા આ અકાઉન્ટ બધું વર્કઆઉટ કરવામાં આવ્યું અને મોબાઈલ ચેક કર્યા એ લોકોને પકડીને. ત્યારે જાણવા મળ્યું કે મોહસિન સુમરા છે એ હાર્દિક પટેલ નામના ફેક ફેસબુક આઈડી યુઝ કરે છે અને ઇમરાન સુમરા છે એ વિજય સોની નામથી ફેસબુક આઈડી બનાવ્યું છે ફેક, જેના પર એ લોકો 1 લાખથી 5 લાખ એ ઉપરાંતમાં ફેક આપણા જે ગોલ્ડના બિસ્કિટ હોય એની એ લોકો એના પર એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે ફોર ધ સેક ઓફ કે છેતરપિંડી કરી શકે એ લોકો બધાની સાથે. એ બાબતે 2 અલગ અલગ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી દ્વારા. આ ઉપરાંત છેલ્લા 6 માસમાં એલસીબી દ્વારા 21 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એ ધ્યાન લેવા જેવું છે કે 16 ગુના એવા છે કે જે એલસીબીએ પ્રોએક્ટિવલી સરકાર તરફી કર્યા છે. આ ઉપરાંત 5 એવી ફરિયાદ હતી કે જેમાં મુદ્દામાલ એ લોકોએ રિકવર કર્યો છે. એ મુદ્દામાલની ટોટલ અમાઉન્ટ થાય છે 56,30,000. આ ઉપરાંત 5 લાખ એવા છે કે જે લોકોએ અરજીના કામે મેળવ્યા છે. ટોટલ 61,30,000નું અમાઉન્ટ એ લોકોએ રિકવર કર્યું છે અને 13 તુજકો અર્પણ અંડર પબ્લિકને એમની જે મુદ્દામાલ હતો એ પાછો આપ્યો છે. એ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે આ પ્રકારના ગુનાઓ જો વધુમાં વધુ બનતા રહેશે તો એલસીબી દ્વારા, ભુજ પોલીસ દ્વારા, કચ્છ વેસ્ટ પોલીસ દ્વારા આના માટે મિલકત જપ્તી સુધી બી જવામાં આવશે. ઉપરાંતમાં 2 ટીમ બનાવવામાં આવી છે એલસીબીની અને લોકલ પોલીસ સ્ટેશનની, કે જે લોકો સોશિયલ મીડિયા પર સતત વોચ રાખે છે અને આના માટે આગળ અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવશે.